નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયતમાં એસીબીની મોટી કાર્યવાહી સામે આવી છે, જેમાં આવાસ યોજનામાં લાંચ લેતા કોમ્પ્યુટર ઓપરેટર રંગે હાથે ઝડપાયા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો બીજો હપ્તો અપાવવા ₹2,000 લાંચ માંગવામાં આવી હતી. તે દરમિયાન જાગૃત નાગરિકની ફરિયાદ બાદ એસીબીએ ગોધરા એકમે ટ્રેપ ગોઠવી હતી, જે અંતર્ગત આરોપીની આવાસના બીજા હપ્તા માટે ₹2,000 લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.